રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલા આવાસ યોજનાના મકાન ખંડેર સ્થિતિમાં તબદીલ થઈ ગયા છે। શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા 696 આવાસ ખંડેર હાલતમાં છે, તો રાજકોટમાં પણ કુલ 3300થી વધુ આવાસો ખંડેર સ્થિતિમાં છે। ખંડેર હાલતમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં ગેરપ્રવૃત્તિ થતી હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે। જોકે આ પછી હવે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે કે મકાનોનું રિનોવેશન કરી લોકોને વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। આપણે આ ભોગીની નિવેદિતા ટાઉનશીપની સામે જે એક 4 માળિયા બનેલા છે એ 5 વર્ષથી આ બનીને એમને પડ્યા જ છે, જેને કોઈને એલર્ટ નથી થતા, કોઈ રહેવા નથી આવતા અને અત્યારે ખંડેર થઈ ગયા છે। એની અંદરમાંથી સામાન સાધનો બધા ચોરી થઈ ગઈ છે। આપણે અનેકવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં લેતા નથી। એકબીજા ઉપર થોપે છે કે ભાઈ આપણું જવાબદારી નથી એમ કહીને થોપે છે, જેના કારણે આજુબાજુમાં જે સોસાયટી છે રહેવાસીઓ ત્રાસી ગયા છે। એના કારણ એ છે કે એની અંદરમાં જે બધા ગેરરીતિઓ થાય છે, દારૂ પીવાની, હો હલ્લા કરવાની, ગુંડાગર્દી કરવાની, એવું બધું એની અંદરમાં ચાલે છે। એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને। ક્લીન કર્યા બાદ જે સરકારે જે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર 1 BHKના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં સમયાંતરે કોઈ પણ આવાસ યોજના હોય કે મહાપાલિકાની કોઈ પણ પ્રોપર્ટીઝ હોય છે એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે, પરંતુ જે આપના દ્વારા જે આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે મેં વિડીયોઝ જોયા છે અને જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે તો એના માટે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે એમાં કદાચ મહાનગરપાલિકાએ FIR કરવી પડે, ફરિયાદી બનવું પડે તો પણ આવાસોની જે હાલત છે એની અવસ્થા જોઈને આપણને એમ થાય કે આ તંત્ર અને શાસકો શું કરી રહ્યા છે। આ તો માત્ર પોપટપરા અને રેલનગરની વાત નથી, આખા રાજકોટમાં તમે જોશો તો 3300 જેટલા આવાસો જે છે એ આવી બંધ હાલતમાં પડ્યા છે।